ચાલો હવે ચંદ્રપુરી તીર્થે જઈએ. 8મા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીના પ્રથમ 4 કલ્યાણકની ભૂમિ એટલે શ્રી ચંદ્રપુરી તીર્થ. ગંગા તટથી 60 ફૂટ ઊંચે આવેલા 200 વર્ષથી પણ જૂના આ જિનાલયમાં 45 સેન્ટીમીટરની શ્રી ચંદ્રપ્રભ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. ચંદ્રપુરી છે તીર્થ સુહામણો, ચંદ્રપુરી છે તીર્થ સુહામણો, ગંગા તટની શાન છે. 4 કલ્યાણક પાવન ભૂમિ, જૈનોનો ઇતિહાસ છે, જૈનોનો ઇતિહાસ છે, જૈનોનો ઇતિહાસ છે. આનંદે હૈયું મારું ખીલી ખીલી જાય રે, ખીલી ખીલી જાય રે, ચંદ્રપ્રભની ભક્તિ મહાર ખાય રે, ચંદ્રપ્રભની ભક્તિ મહાર ખાય રે. આ તીર્થ ચંદ્રાવતી કે ચંદ્રૌટી તરીકે પણ ઓળખાય છે. મૂળ નાયકની આજુબાજુ શ્રી શાંતિનાથજી તથા શ્રી મહાવીર સ્વામી બિરાજે છે. પાછળની દિવાલે એક દેરીમાં શ્રી પાર્શ્વનાથજી તથા અન્ય દેરીઓમાં યક્ષદેવ શ્રી વિજય અને યક્ષિણી દેવી શ્રી ભૃકુટીના દર્શન થાય છે. જમણે શ્રી ગૌતમ સ્વામીજીના ચરણ અને દક્ષિણ દ્વાર પાસે શ્રી ભૈરવજી બિરાજે છે. ચંદ્રપુરી તીર્થની યાત્રા કરંતા નયન નજારા રૂડા દર્શન પ્યારા. નાની શિદેરીમાં, નાની શિદેરીમાં પ્રભુજી સોહંતા, પ્રભુજી સોહંતા, ચંદ્રપ્રભની ભક્તિમાં મન ગાય રે, આ તીર્થમાં આવનારને પરમ શાંતિનો અનુભવ થાય છે. અહીં આસપાસની ટેકરીઓમાં આ તીર્થના પ્રાચીન અવશેષો મળવાની સંભાવના છે. મંદિરની બહાર પગથિયા પાસે પ્રાચીનતાના પુરાવા સમાન વિક્રમ સંવત 1812નો શિલાલેખ જોવા મળે છે. આવો પ્રભુના કલ્યાણકને વંદીએ. Chandra